કચ્છમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ કચ્છમાં 2 દાયકા પછી પ્રવાસી ટ્રેનની વિસલ સાંભળવા મળે તેવું હવે લાગી રહ્યું છે। પ્રવાસી ટ્રેન શરૂ કરવા અંગેની કવાયત રેલવે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ભુજ નલિયા વચ્ચે રેલવે ટ્રેકના નિર્માણનું કાર્ય પૂરું થયાને ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં ટ્રેન વ્યવહાર ચાલુ ન કરાતા લોકોમાં નિરાશા ફેલાઈ હતી। પણ હવે નરેન્દ્રભાઈ મોદીના આવતા અઠવાડિયાના કચ્છના પ્રવાસને લઈને આ રૂટ પર રેલવે દ્વારા પેસેન્જર ટ્રેન શરૂ કરવાની આશા જાગી છે। ભુજ નલિયા રેલવે રૂટ પર વીજળીકરણનું કામ પૂરું થઈ ગયું છે, ત્યારે આજે સવારના ભુજથી નલિયા સુધી પેસેન્જર ટ્રેનના ડબ્બા દોડાવી ટ્રેક સહિતની તમામ બાબતોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। મુંબઈથી આવેલા પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર રંજન શ્રીવાસ્તવની આગેવાની હેઠળની ટીમે આ નિરીક્ષણ કર્યું હતું અને તે સફળ રહ્યું હોવાનું જાણવા મળે છે। ભુજ નલિયાનું કામ પૂરું થવા સાથે ગુજરાતમાં હવે તમામ બ્રોડગેજ લાઇનનું વીજળીકરણ થઈ ગયું હોવાની માહિતી પણ તેમણે નલિયા ખાતે પત્રકારોને આપી હતી। જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને બેલ આઇકોન દબાવી વિડીયોને लाइक અને शेयर करवा विनंती है। नलिया का इंस्पेक्शन हम लोग ने किया है। इसमें इलेक्ट्रिफिकेशन का काम कंप्लीट हो गया है। इसमें एक ट्रायल लोगों का हो गया था, आज पूरा एक बार और ट्रायल होगा। जो छोटी मोटी कमियाँ हैं वो करने के बाद फिर इसका 2-4 दिन में हम लोग जो है परमिशन अलाउ कर देंगे। फिर जैसे डिमांड हो या जो होगा फिर यहाँ पे गाड़ी वाड़ी का मूवमेंट स्टार्ट होगा इलेक्ट्रिक। तो इसमें हम लोग का एक DSS है जो कि काम में आने वाला है, उसका काम कंप्लीट हो गया है। वो इलेक्ट्रिसिटी बोर्ड से कुछ क्लियरेंस मिलने के बाद वो चालू हो जाएगा। तब तक एकदम 15-20 दिन के बाद तो गाड़ी वाड़ी स्टार्ट हो जाएगी।